આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નીકળવાની છે અને તેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કુમારવાડા ફતેપુરા વિસ્તારમાં એક્શન પ્લાન ગોઠવવામાં આવ્યો છે। સંવેદનશીલ વિસ્તારમાં પતરા લગાવી દેવામાં આવ્યા। સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી પોલીસ બાજ નજર રાખશે। 1500 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે। ગત વર્ષે આ જ યાત્રામાં પથ્થરમારો થયો હતો અને જેને લઈને પોલીસે આ વખતે એક્શન પ્લાન બનાવ્યો છે। કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં એક્શન પ્લાન બનાવ્યો। સંવેદનશીલ વિસ્તારમાં પતરા લગાવી દેવામાં આવ્યા। સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી પોલીસ બાજ નજર રાખશે। તો 1500 થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત। ગત વર્ષે આ જ યાત્રામાં પથ્થરમારો થયો હતો। પોલીસ દ્વારા કહી શકાય કે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ફેસ રેકગ્નાઇઝેશન કેમેરા પોલીસે લગાવ્યા। તો ડ્રોનથી બાજ નજર રખાશે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડે પગે રહેશે। પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો કહી શકાય કે સંવેદનશીલ વિસ્તારમાં પતરા લગાવી દેવામાં આવ્યા છે। તો ગત વર્ષે આ જ યાત્રામાં પથ્થરમારો થયો હતો। રામનવમી શોભાયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં એક્શન પ્લાન પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। તો સંવેદનશીલ વિસ્તારમાં પતરા લગાવી દેવામાં આવ્યા છે। આજે રામનવમીનો પર્વ છે। ભગવાન શ્રી રામનો જન્મદિવસ શોભાયાત્રાનું પણ આયોજન કરતા હોય છે લોકો, પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત રહેશે। સંસ્કારી નગરી, ધર્મ નગરી, ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। આજે રામ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં 30 જેટલી રામજીની સવારી નીકળવાની છે। ગયા વર્ષે અહીંયા જ કુંભારવાડાની રામજીની યાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો થયો હતો। આ વખતે પોલીસે અગમચેતીના પગલાં લીધા છે। ડ્રોન પણ ઉડાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે 1500 પોલીસના જવાનો આજે આ વિસ્તારમાં તૈનાત છે। મહત્વની બાબત એ છે કે 2000 જેટલા અસામાજિક તત્વો જે ગઈ વખતે પથ્થરમારામાં સામેલ હતા એવા લોકોના સ્કેચ બનાવી અને ડિજિટલ કરી દેવામાં આવ્યા છે। આ રામ યાત્રા નીકળશે ત્યારે જો આમાંની કોઈ પણ વ્યક્તિ બહાર દેખાશે તો એને ડિટેક્ટ કરવામાં આવશે અને નવા પોલીસ કમિશનરે ગઈકાલે ચાર્જ લીધો છે અને વડોદરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપણે સ્થળ પરના પોલીસ અધિકારીને પૂછીશું, સાહેબ કેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? કમ્પ્લીટ ચુસ્ત બંદોબસ્ત છે। સાહેબનું ઇન્ટરવ્યુ તમારે લેવું પડે, એસીપી સાહેબ। અહીંયા પતરા લગાવવામાં આવે છે। હા, પતરા કેમ લગાવવામાં આવે ખાલી? વડોદરા શહેરમાં એક પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ડીસીપી કે એસીપી લેવલના નીચેના અધિકારી નિવેદન નહીં આપવું, એટલે અધિકારી નિવેદન નથી આપી રહ્યા, પરંતુ હાલ અહીંયા ધાબા પોઈન્ટ પણ મૂકી દેવામાં આવ્યા છે। સાથે સાથે અહીંયા ડ્રોન ઉડાડવામાં આવ્યા છે અને હાલ આખા રોડ પર 1500 જેટલા અધિકારીઓ પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે। ત્યારે માની શકાય કે વડોદરા શહેરમાં આજે કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે નહીં। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। તો વડોદરા ખાતે રામનવમી શોભાયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સંવેદનશીલ વિસ્તારમાં પતરા લગાવી દેવામાં આવ્યા છે। ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ ડ્રોનથી બાજ નજર રાખશે। સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવશે। 1500 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત। ગત વર્ષે આ જ યાત્રામાં પથ્થરમારો થયો હતો।